એ સૌ ગામવાળાને મારા જાજા કરીને રામ રામ, વડીલોને વંદન, નાના નાના બાળકોને નમસ્કાર, મોટિયાળું તમને પણ નમસ્કાર કહું છું, કારણ કે તમે તો આવનારી ભાવિ પેઢી છો અને મને તમે જંગી બહુમતીથી જીતાડવા માટે ખૂબ મહેનત કર્યા છો. એ માટે ખૂબ તાળીએ પાડો, તાળીએ પાડો, તાળીએ. હવે તમે મને બધા ઓળખો છો. મારું નામ છે મગન ચોટલી અને મારું નિશાન છે પાડો. મારા દીકરે પાડાનું નિશાન રાખ્યું છે. તું વીતી જશે ને તો આખા ગામનું ખાઈ ખાઈને પાડા જેવો થવાનો છે. હવે ગામવાળો, હું તમને આજે વચન આપવા આવ્યો છું કે હું સરપંચની ચૂંટણી જીતી દઈશ તો આપણે જે નાના નાના છોકરાઓ છે એમને હું નોકરીમાં ઓફિસ કરાવીશ. એટલે સરપંચ નોકરીમાં ઓફિસ નહીં અને ઓફિસમાં નોકરી હલાવીશ એમ કહો. અમારે સરપંચ થોડા પૈસાવાળા છે એટલે ભૂલી જાય આડાવડું. ગામવાળું, હવે તમે મને છે ને ખૂબ વોટ આપજો. મને તમે ખાવાનો લોટ નહીં આપો ચાલશે, પણ વોટ જરૂર આપજો અને મને તમે જીતાડશો એવી તમને બે હાથ જોડી અને વિનંતી છે. કહેતા હોય તો પગે પડું તમારી ગાય બાપા. હે સરફક, તમે જીતી જશો અને તમને વોટે અમે ખૂબ હાલશો, પછી તમે અમને શું હાલશો કોડ? હા ભૂદરબા, તમારા હાડાનો વોટ થઈ મને ખબર છે અને તમારા વોટ દર વખતે મને જ મળે છે. તમે મને હાલશો એવો મને વિશ્વાસ છે. હું જો જીતી દઈશ તો તમારી એક મોટી સમસ્યા છે એ હું દૂર કરીશ. કઈ સમસ્યા તમને ખબર છે ને કે આપણા ગામની અંદર મોટું પાણીનું તળાવ છે અને તમારું ઘર તળાવની પાળની કિનારે છે, એટલે ચોમાસામાં ફૂલ તળાવ પાણીનું ભરાય અને તમારે દર વર્ષે સમસ્યા ઊભી થાય છે કે તું તળાવની પાણીની પાળ તૂટે તો તમારું ઘર થઈ પાણીમાં બોળાઈ જાય. એટલે હું જીતીશ તો તળાવ છે ને સંપૂર્ણ બૂરી અને આખું સપાટ કરી નાખીશ. એટલે તમારે ઘરમાં પાણી કોઈ દિવસ આવશે નહીં ને તમારે કોઈ ડર રહેશે. સરપંચ, એટલે તમે થોડોક પ્રચાર હવળો કરો, આવો પ્રચાર મત કરો. તમે શું કીધું કે તળાવ બૂરી અને હું સમતલ કરી જઈશ? આમાં તો તમે 50 વોટ આમાં બગાડશો. હવે તમારે એમ કહેવાનું તો અહીંયા કાનમાં વાત કરું કે જુઓ કે આપણું આ તળાવ છે ને ગામનું, એ તળાવ હું ઓડું કરાવીશ, પછી એ તળાવને ચેક ડેમ બનાવીને પાકું કરીશ અને પછી નર્મદા કેનાલથી આખું તળાવ છે ને તળાવની ચેક ડેમ આખો ભરાવીશ અને પછી આપણા ગામના જેટલા પણ ખેડૂતો છે એમને પાણી લેવામાં કોઈ તકલીફ ના પડે તો મશીનનો પૈસા હું આલીશ. આવો પ્રચાર કરો તો તમને 220-50 વોટ વધારે મળે અને તમે જીતી જાઓ. ફોડું પ્રચાર કરતો તો શીખો. એ હાથું મારું બેટું ભૂલી જાઉં, હું તો ના કહેવાનું કહેવાનું પૂરું. પણ આપણે એટલું તળાવ ઊંડું કરશું તો એ તળાવને પછી પાકું કરવામાં એટલું આપણે સિમેન્ટ ચોથી લાવીશું? તમને પૂછવા ગામવાળા કોઈ ના આવે. અરે સરપંચ, એ રૂપિયા છે આપણે ઘરના હાલવાના નથી. આપણે છે ને રીત છે એટલે સરકારમાંથી ગ્રાન્ટ લાવશે, કોથળા ભરીને. ગ્રાન્ટ એટલે કોથળા ભરીને રૂપિયા મળશે, એનો બનાવશે ચેક ડેમ. એટલે એક લોથા મરી ગયા હમણાં તને વાત કરું. પણ બેટું આપણે આ તળાવ પાકું કરવાનો ચેક ડેમ બનાવવાની વાત તો કરી પડી છે, પણ આપણે જીતી જશો ને ચેક ડેમ બનશે નહીં તો આપણે કૂડા એટલે કે જૂઠા નહીં પડે ને. પણ બેટું ખોટું આપણાથી વધારે પડતું નથી બોલાઈ ગયું. અરે સરપંચ, તમારે ચૂંટણી જીતી હોય ને તો આવા ગપ ગોળા જ મારવા પડે અને તમારે બધું જૂઠું જ બોલવું પડે. સાચું બોલશો ને તો તમને કોઈ વોટ નહીં હાલે. આપણે મોટી ચૂંટણીમાં કેટલા નેતાઓ આવે ને કેવા ભાષણ કરે છે, હું આમ કરીશ ને ઢેકડું ને કોસલું ને એમ આલ્યું કાંઈ થાય છે? કશું નથી થતું. અને જો સાચા લોકો હોય ને ઈમાનદાર, એથી રાજકારણ થાય નહીં, રાજકારણ કરી નાખે. એટલે તમે તાર છે ને આમ મોટા મોટા ગપગોળા ઠોચી રાખો જીતી જાય, પછી જીતાવું છે થશે. બાકી તમારા ઘરનું તો સાદું કરો ને. એટલે આવું બોલો તમે ત્યાં ના થવાનું હોય ને એ કહો એટલે લોકો તમને વોટ હાલશે. અને પાછી બીજી વખત છોટા ને કાંઈ નહીં તો 5 વર્ષ તો સરપંચ રાખશો અને 5 વર્ષમાં તમારા મકાનને છે ને આ પ્લાસ્ટર અધૂરા પડે ને એ થઈ જાય છે, માણસનું થવું થાય. અને હું તમને ચમાવ બધું શીખાડું છું. તમે મને થોડુંક ભલામણ કરી છે ને કે હું સરપંચ જીતીશ તો તમને થોડુંક હાલશું એટલે હું શીખડાવું છું. તો કે મારે શું થાય, મારે તો લીલા લેર. આમ તો એટલે તારી વાત તો હા વાંચી દો. હવે ગામવાળો આપણો આપણે અહીંયા સભા પૂર્ણ કરો છો અને મોટી સંખ્યામાં તમે ગામ લોકો બતાવ્યા એ બદલ આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને તમે મને પાડાના નિશાન ઉપર જંગી બહુમતીથી વિજય કરશો એવી આશા છે. અને બીજું કે મારું નિશાન છે પાડો, ગામમાં એકે નહીં રાખું ખાડો. મારું નિશાન છે પાડો, ગામમાં એકે નહીં રાખું ખાડો. તો સૌને કરીને રામ રામ. બાપુ તમને પણ રામ રામ. જય માતાજી, આવજો. સૌને નમસ્કાર. મારું નિશાન પાડો, ગામમાં એકે નહીં રાખું ખાડો. નાનકડું ગામ છે, 15 સરપંચ ઉભા રહ્યા હોય. તમને તો હોટ હાલવા જબર હો, તમે જબર જીતાડવા વીજ છો તેમ ને કે 2 વીઘારી ભેળારીને વેસાવી કરી જો.